અવાર જવાર કરું છું, પણ 2 કલાક 15 મિનિટ 25 મિનિટ એવી રીતના આ ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે અને કોઈ પણ કાર્ય કરવા જઈએ તો પણ પૂરું થતું નથી. બાળકોને સ્કૂલે મૂકવા જવાનું થાય, દવાખાને આવવાનું થાય તો કલાકો સુધી લાઇનમાં જ અમારે ઊભું રહેવું પડે છે અને એનો નિકાલ લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ નિકાલ આ લાવી શકતા નથી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા સ્થાનિકો સહિત વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન સાથે જીવના જોખમરૂપ બની છે. જોકે આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્રએ સતત ચોથી વખત ₹24 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલો તો ઊભા કર્યા, પરંતુ તેનું સંચાલન ન થવાને કારણે ટ્રાફિક સિગ્નલ સતત ચોથી વખત શોભાના ગાંઠિયા સમાન બન્યા છે અને સરકારના લાખો રૂપિયાના ધુમાડો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા શહેરીજનો સહિત હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની છે. નેશનલ હાઈવે પર આવેલા એરોમા સર્કલ પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનોનો ઘસારો રહેતો હોય છે, પરંતુ આ એરોમા સર્કલ પર યોગ્ય રીતે ટ્રાફિકનું નિયમન ન થતું હોવાને કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતા વાહન ચાલકોની લાંબી કતારો લાગેલી જોવા મળે છે. જો કે આ ટ્રાફિક સમસ્યા માત્ર માથાનો દુખાવો જ નહીં, પરંતુ લોકો માટે જીવનું જોખમ પણ બની છે, કારણ કે એરોમા સર્કલ પર ટ્રાફિકને કારણે એરોમા સર્કલ દિવસ દરમિયાન નાના મોટા તો અનેક અકસ્માતો સર્જાય છે, તો બીજી તરફ અત્યાર સુધીમાં એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. જો કે આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા છેલ્લા 15 વર્ષમાં સતત ચોથી વખત ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યું, પરંતુ તેનું યોગ્ય સંચાલન નથી કરવામાં આવ્યું અને તેને જ કારણે સતત ચોથી વાર પણ આ લગાવેલા 24 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે અને સરકારના રૂપિયા વેડફાઈ રહ્યા છે. આ સમસ્યા વર્ષોથી કે ઘણા સમયથી ચાલી આવી છે અને કહેવાનો મતલબ કે આનો નિકાલ કોઈ આવતો નથી. બાળકોને સ્કૂલે મૂકવા જવાનું થાય, દવાખાને આવવાનું થાય તો કલાકો સુધી લાઇનમાં જ અમારે ઊભું રહેવું પડે છે અને એનો નિકાલ લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ નિકાલ આ લાવી શકતા નથી. પ્લસ સિગ્નલો મારેલા છે તો સિગ્નલ પણ કોઈ કામના નથી, ખાલી નામના ઊભા કરેલા છે, એનો કોઈ યુઝ કરતા નથી. એ યુઝ કરે તો થોડા ઘણો નિકાલ આવે પણ એ યુઝ કરતા નથી. જય જવાન જય કિસાન. હું વારંવાર અહીંયાથી અવાર જવાર કરું છું, પણ 2 કલાક 15 મિનિટ 25 મિનિટ એવી રીતના આ ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે અને કોઈ પણ કાર્ય કરવા જઈએ તો પણ પૂરું થતું નથી. તે માટે અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અહીંયા અમદાવાદથી આબુ રોડ સુધી બ્રિજ બનાવે અને સિટીમાંથી ડીસા જવા માટે નીચે અંડરગ્રાઉન્ડ બનાવે. તે માટે સરકાર માટે અમારે ખૂબ જ અમારે 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અહીંયા ટ્રાફિકના સમસ્યાઓ દૂર કરે અને લોકોને આ રીતે હેરાન ના થવું પડે. એટલે માટે સરકારને માટે અમારે આ પગલાં ઉઠાવવા પડે છે. જો આવીના વારંવાર જો ભીડ રહેશે તો લોકો હેરાન થશે અને અલગ પગલું ભરશે. તે માટે વારંવાર અહીંયા એક્સિડન્ટ પણ થાય છે. એક હમણાં જ અવાર 3-4 મહિના પહેલાં જ એક ટ્રકમાંથી એક માણસ સળગીને મરી ગયો હતો આ ટ્રાફિક એરોમા સર્કલ ઉપર જ. તો અમારે સરકારને માંગણી છે કે અહીંયા પુલ બનવો જોઈએ અને બનવો જ જોઈએ. જય જવાન જય કિસાન. એરોમા સર્કલ ઉપર ટ્રાફિકનો પ્રશ્ન ગુજરાતનો સૌથી મોટો ટ્રાફિક કન્જેક્ટેડ એરિયા થઈ ગયો છે. આ બાબતે બાયપાસની પણ જાહેરાતો થઈ, બ્રિજની પણ જાહેરાતો. બાયપાસ અત્યારે ડિલે થયો છે, હજુ 3 વર્ષ લાગે એવું છે. તો 3 વર્ષ સુધી અહીંયા ઓપ્શનલ જે ડાયવર્ઝનનો વિચાર જ્યારે બોર્ડની પરીક્ષા હતી ત્યારે કર્યો હતો, એ કરવો જોઈએ. અત્યારે એરોમા સર્કલની નજીકમાં સ્કૂલો આવેલી છે, ત્યાં હનુમાન ટેકરી વિસ્તારના લોકો પણ ત્યાં ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે એરોમા સર્કલ ટ્રાફિક થાય એટલે ચારે કોર ટ્રાફિક થાય છે, જેના કારણે પાલનપુરની અને આખા જિલ્લાની પબ્લિક એવું ઈચ્છે છે કે આ બાબતે કંઈક સરકાર અને આ કર્મચારીઓ જે અધિકારીઓ છે, પોલીસ તંત્ર છે, કલેક્ટરશ્રી છે, આ બાબતે રસ લે અને આમાં
પરમેનન્ટ સોલ્યુશન ના મળી શકે તો કંઈ નહીં, પણ આમાં સુધારો થઈ શકે એમ છે. અહીંયા સ્ટાફ વધારવાની જરૂર છે. લેફ્ટ હેન્ડ કોરિડોર બનાવ્યા છે અને સદુપયોગ કઈ રીતે થઈ શકે. સિગ્નલો બંધ છે, નેત્રમ કેમેરા યોગ્ય જગ્યાએ લાગ્યા નથી. તો આ બાબતે અમારી પાલનપુરની જનતા વતી એક નમ્ર વિનંતી છે કે માન્ય સીએમ શ્રી અને અન્ય સત્તાતંત્ર અધિકારીઓ આ બાબતે કંઈક ને કંઈક નિવેડો લાવે, કાં તો આને ટ્રાફિક હળવો થાય એ માટે કંઈક પ્રયાસ થાય. નહીં તો હવે પબ્લિક ત્રાહિમામ થઈ છે અને રોડ ઉપર ઉતરે એટલી રાહ જોઈને બેઠી છે. મહત્વની વાત તો એ છે કે માત્ર ટ્રાફિક સિગ્નલ લગાવવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. ટ્રાફિક સિગ્નલનું યોગ્ય નિયમન થાય તો જ ટ્રાફિક સમસ્યા નિવારી શકાય છે. દિનેશ રાણા સાહેબ, બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.